આ શરીર છે, આપણી મનોદશા છે, જે તે વલ્ગર પ્રવૃત્તિ કરીને આપણે એને અભરાવીએ છીએ. તો હમણાં સરસ મજાનો જે બધા રોમિયોગીરી માટે, ભોગિયાઓ માટે 31 ડિસેમ્બર આવે છે. તો 31 ડિસેમ્બર જે છે એ આપણો દિવસ નથી, એ પશ્ચિમી સંસ્કૃતિનો દિવસ છે. વિધર્મીઓના આપણે એ વર્ષને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ભગવાને, ઈશ્વરે, પરમાત્માએ આપણને 2-5 રૂપિયા આપ્યા છે, સરસ મજાનું શરીર આપ્યું હોય, થોડી ઘણી સાધન સામગ્રી, ગાડી આપી હોય, 4 બંગલા આપ્યા હોય આપણને, તો એ લક્ષ્મીનો આપણે માંસ, મટન, દારૂ, જુગાર, હોટેલોમાં જઈને એ મોટી મોટી કેક કટ કરીને આ દિવસને આપણે સેલિબ્રેટ કરશું નહીં. એ આપણી પ્રાણની, એ આપણા જાનની બહુ મોટી હાનિ છે, મોટી બરબાદી છે. તો આજનું દરેક યુવાધન એવં વડીલો પણ પોતાની વૃત્તિઓને, પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી આ દિવસે, અને આ દિવસને, આ 31 જે દિવસ છે એ દિવસને જો આપણે બહુ બધું એવું થતું હોય તો આપણે આધ્યાત્મિક જગ્યાઓમાં જઈ, આશ્રમમાં જઈ, આપણા ગુરુ પાસે જઈ દર્શન કરીએ, પૂજા પાઠ કરીએ, આપણું નામ સ્મરણ કરીએ, યથાશક્તિ આપણે સેવા કંઈ પણ કરીએ, જ્ઞાન સાધના કરીએ, સમૂહ ભોજન કરીએ, અથવા તો ઘર પરિવારની અંદર રહીને પણ આવી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. તો આજે ઘણા બધા લોકો લાઈવ પ્રસારણ પણ નિહાળે છે, આપ પણ બધા છો સાધકો. તો સર્વને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ દિવસને આપણે કોઈ વલ્ગર રીતે આપણું જાનહાનિ ન થાય, પોલીસના સકંજામાં આપણે ના આવી જઈએ, પોલીસના પંજામાં આપણે ના આવી જઈએ, આપણે પેપર મીડિયાઓમાં આવીને આપણું નામ બદનામ ન થાય, એ બધા કેર કરજો. અને આટલું યુવાધને અથવા તો જે આટલો લેટેસ્ટ યુગ છે, અત્યારે ટેકનોલોજીનો જે યુગ છે, તો એમાં આપણે ઘણું બધું જાણવા જોવા મળે છે. કોઈ ગાંજામાંથી પકડાય છે, કોઈ દારૂમાંથી પકડાય છે, કોઈ જુગારમાંથી પકડાય છે, કોઈ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા, ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા આપણને ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. અને પછી લોકો, પોલીસ છે એનું સરઘસ કાઢે છે. શું કાઢે છે? સરઘસ કાઢે છે, જાહેરમાં અપમાન કરે છે અને રિમાન્ડ લે છે એ લોકો. અને એ જોઈને આપણને એવું થવું જોઈએ કે આમાં આપણે આવશું નહીં. એ જોઈને પણ આપણે જ્ઞાન થવું જોઈએ કે આપણે આ સકંજામાં આપણે આવવું નથી. આવું જોતા હોવા છતાંય પણ આપણે આવી પ્રવૃત્તિઓ કરીએ તો આપણા જેવા અધાર્મિક હોય નહીં. અને જે જીવ ગુરુમુખી હોય, પ્યોર ગુરુના ચરણે હોય, ગુરુની આજ્ઞાંકિત હોય, એને આવા વ્યભિચાર કરવાનો વિચાર પણ આવતો નથી. કરવું તો અલગ બાબત રહી, પણ વિચાર પણ આવતો નથી. એટલા ગુરુના બાળકોને એટલો બેનિફિટ મળતો હોય છે. અને ગુરુ છે ને આ પૃથ્વીના માલિક છે, ગુરુ છે ને આ પૃથ્વીની ધરી છે. જે જીવ મનોમન ગુરુની યાદી કરતો હોય ને એ જીવ ક્યારેય કોઈ હલકટ કામ કરવાનું ક્યારે પણ વિચારતો નથી. અને જો કરે તો એને તાત્કાલિક યાદ આવે છે, નહીં મારા ગુરુજી છે, ગુરુજી ખીજા છે, હોલ્ટ હોય છે. એક શું કહેવાય, એક ગુરુ છે આપણી તમામ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખતા હોય છે. પણ ગુરુ પાસે ખાલી આવવાથી કાંઈ ન થાય. ગુરુના ચરણે માથું નમાવી કે પગ ધોવાથી કશું કાંઈ ન થાય. ગુરુના શબ્દ આપણા જીવ બની જવા જોઈએ, આપણા સંસ્કાર બની જવા જોઈએ. તો એ સ્ટેજ આપણું ન આવે, હે ને? તો એ સ્ટેજ ના આવે. તો આ 31 ડિસેમ્બર છે, આપણે કોઈ સેલિબ્રેટ કરશું નહીં. અને મને પણ કોઈ આપણા સોશિયલ મીડિયામાં પણ કોઈ મને હેપી ન્યુ યરના કે 31ના મને પણ કોઈ મેસેજ કોઈ કરતું નહીં. અને આપણા માટે જે નવું વર્ષ છે, જ્યારે આપણે દીક્ષા લીધી, જ્યારે આપણને સમજણ આવી, એ જ આપણું નવું વર્ષ છે. એ જ આપણું નવું વર્ષ. આપણે આઠમે પણ નવું વર્ષ હોય છે. ક્ષણે ક્ષણે આપણા મનમાં સુધારો આવે, એ આપણા માટે નવું વર્ષ હોય છે. તો મોટી મોટી કેક